સંત ભેટે ભવ દુઃખ જાય છે. સંતનો જો ભેટો થાય ને તો ભવનું દુઃખ વયું જાય, એવું સંતોનું કેવું છે. તો આ સત્સંગ છે ને, આ સત્સંગમાંથી ને ત્યાં જીવ ઉગરે એવો છે. બીજું કોઈ એવો આ વસ્તુ કે સાધન નથી. સત્સંગ માત્રથી ને તે આ જીવમાંથી છુટકારો થાય એવું છે. અને પ્રભુનું ભજન કરવાથી કોઈને હાનિ થઈ નથી. ભગવાનનું ભજન કરવાથી લાભ ને લાભ જ છે. કારણ કે જેને સંતોષ થઈ ગયો છે, હમણાં એક ક્લિપ આવી હતી મોબાઈલમાં જયંતિ બાપાની, કે ધંધો કરો તો એવો ધંધો ન કરો માથે કરજ કરી. તો માથે કરજ થઈ જાય તો એને ચિંતામાં ભજન નહીં થાય. હે, તો જે કાંઈ કરો છો એ સમજીને કરો. તો કરજ કરીને જો કરજ થઈ જાય તો ધંધો આ ભજન ઉઠશે નહીં, ચિંતામાં. તો આ સંતો આપણને બધું આવી પ્રેરણા આપે છે. પણ આ જીવને લોભ છે ને, અતિ લોભ. કારણ કે लोभ फसे जो मूठधन वो सदाय सहे संताप. लोभ है पाप को बाप. लोभ फसे जो मूठधन सदाय सहे संताप. लोभ છે પાપનો બાપ છે. હે, એને આ લોભમાં જે ફસાય ને એ રાત દિવસ હળગ્યા કરે છે. ઓલી ચિંતા તો છે ને, ચિતા માણસને એક ફેર બાળી દે એટલે પૂરું થઈ જાય, રાખ થઈ જાય. પણ આ ચિંતામાં છે ને ભગવાનનું ભજન થતું નથી આ માયામાં. કારણ કે આ ચિંતા છે ને રાત દિવસ માણસને બાળ્યા કરે છે. કારણ કે ચિંતા બડી લાગણી કે લોહી માઉસને ખાય. ચિંતા છે સીતા સમાન. આ ચિંતામાં આપણું હાડ કે ને ભાઈ, કે ભાઈ કઈ ચિંતા છે, તમારું શરીર કેમ પાછું પડી ગયું. તો આ ચિંતા એવી છે. કારણ કે ચિંતાથી ચતુરાઈ ઘટે. ચિંતા કરવાથી ચતુરાઈ ઘટે છે, ભજન થતું નથી. સંતોએ કીધું છે આપણા લાલજી મહારાજ કે આનંદ કરવો ને કરાવો, આનંદમાં રહેવું. હે, મન પ્રફુલ્લિત હશે તો બધી વસ્તુ મળશે. કારણ કે શબ્દ તો જ સમજાશે. કારણ કે ભજનમાં આવવાથી જો ચિંતા હશે તો કોઈ શબ્દ આપણને સમજાશે. કારણ કે શબ્દ બધો ઉપરથી જ જાય. કારણ કે ઓલી ચિંતા થાય છે. એટલે સદાય માટે આનંદમાં રહેવું. જે કાંઈ થાય છે એ હરિ ઈચ્છા પ્રમાણે થાય છે. ગીતામાં કૃષ્ણ ભગવાનનું સૂત્ર છે, જે કાંઈ થયું એ બરાબર થયું, અને જે કાંઈ થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે કાંઈ પણ થશે એ બરાબર જ થશે. તો ચિંતા કરમાં, તો સર્વ કર્મ મારે ચરણે અર્પણ કરી દે, અર્જુનને કીધું. તો આમાં થાય છે કેવું કે ભાઈ દુઃખ ઊભું થાય છે ક્યારે, કે જ્યારે હું કરું ને, આ મેં કર્યું, હે, ત્યારે દુઃખ ઊભું થાય છે. કારણ કે સદગુરુ મહારાજના શરણે જો નામ આપણે તન મન ધન ને શીશ અર્પણ કરી દીધું હોય તો આપણે તન નથી, મને નથી, ધને આપણું કાંઈ છે નહીં. જો આ પરિપૂર્ણ વિશ્વાસ હોય પોતાનામાં તો કાંઈ ચિંતા સતાવે એવું છે નહીં. કારણ કે જે કાંઈ થાય છે એની ઈચ્છાથી જ થાય છે. એની ઈચ્છા વગર પાંજરો હલે એવું નથી. પણ આપણે વચ્ચેથી આ ચિંતા ઓરી લેવી છે. હે, કારણ કે આ વચ્ચેથી આપણે લઈ લેવી છે. કારણ કે આપણા હાથમાં કાંઈ છે નહીં. આપણા હાથમાં એક ભજન કરવાનું છે, કર્મ છે. અર્જુનને કીધું કે તું ભાઈ કર્મ કરે. આ યુદ્ધ જીતીશ કે હારીશ તારા હાથમાં નથી. તું જીતીશ જ તે એવું નથી, પણ તું કર્મ કર. હે, પણ ફળની ઈચ્છા કરીમાં. આપણે તો પેલા ફળની ઈચ્છા કરી પછી કર્મ કરીએ. હે, કે આ ભાઈ કહે છે ને કે કપાસના ફૂલ જોઈને ખરીદી કરવા મળે. હે, એમ હજી આપણે ભક્તિ કરતા હોય તો કાંઈક ને કાંઈક માંગણી કરતા હોય ગુરુ મહારાજ પાસે. હે, કારણ કે જેને ભજન કર્યું છે સાચું એની પાસે કોઈ માંગ નથી. કારણ કે શુદ્ધ પ્રેમ છે. પ્રેમમાં કાંઈ લેવડ દેવડ છે નહીં. કારણ કે પ્રેમ કોને કહેવાય, એમાં કોઈ લેવડ દેવડ નથી. અને પ્રેમ છે ને હાસો, કે પ્રેમ જબ પ્રગટ હોય હોતે આનંદ અંગનો માય, કઈ નહીં પ્રેમ નેમ ધર્મ में. કારણ કે આમાં કઈ લેવડ દેવડ કાંઈ છે નહીં. કારણ કે શુદ્ધ પ્રેમ એટલે એમાં પ્રેમ જ છે, બીજું કાંઈ છે નહીં. કારણ કે લેતી દેતી તો એ વેપાર છે.
હે લેતી દેતી કોણ કરે? વેપારી કરે. તો ભગવાન પાસે કાંઈ માગવાનું હોતું નથી, કારણ કે બિન માગે મોતી મળે, માગે મળે નહીં ભીખ. હે વગર માગે મળી જાય છે. અને સંતો આપે જ છે, એની કૃપા દ્રષ્ટિ બધાની ઉપર સરખી જ છે. પણ એક પોતાને ધીરજ રાખવાની છે. હે ધીરજનું ફળ મીઠા હોય છે ને, કે ધીરજના ફળ મીઠા હોય છે. જે થાય છે એ બધું બરાબર થાય છે, થવા દેવાનું અને ભજન કરવાનું છે. ભજન એટલે હું ભજન કોને કીધું છે? ભજન એટલે ભયમાંથી મુક્તિ. જ્યાં સુધી હજી ભય છે કે મને આમ થશે, મારું આમ થશે, હે કોઈ પણ ભૌતિક કે આધ્યાત્મિકમાં જ્યાં સુધી ભય છે તો એ ભજન નથી. કારણ કે ગુરુ મહારાજે આપણને કેવા બનાવ્યા? નિર્ભય બનાવ્યા છે. આ નિર્ભય પદ પોતાનું છે. હે કારણ કે નિર્ભય પદ છે એ પોતાનું છે. જ્યારે લીડર બને ને તો એ મહારાજ કહે છે લીડર બને, કોઈ જાતની બીક નહીં. કારણ કે જેને સતની ઉપર હાલે છે, સતની રાહ ઉપર હાલે છે, એને કોની બીક છે? જેને પેટમાં પાપ છે, જેને કાંઈ એવું કર્મ કર્યું છે એને બીક છે. હે કોને બીક છે? ચોરી કરતો હોય એને બીક છે, દારૂ પીતો હોય એને બીક છે, હે કુદ્રષ્ટિ કરતો હોય એને બીક છે, જુગાર રમતો હોય એને બીક, પકડાઈ જવાની બીક છે. જો આ વસ્તુ ન હોય માણસોમાં, હે તો એને કોની બીક છે? કારણ કે આ વસ્તુ આજે આપણને છોડાવી છે એ પોતાનામાં ન હોય તો પોતે લીડર થઈ ગયો, અને તો ભજન થાય એવું છે. આ કારણ કે ભજન છે, આ રેણી છે એ જ ભજન છે. કારણ કે કેણીથી તો લોક રીઝે છે. આજે લોકો કહે છે બહુ, પણ લોકને રીઝાવે છે. કારણ કે માખણ લગાડે છે, હે બહુ મીઠી વધારે પડતી વાણી વાપરે છે તો માણસને પ્રિય લાગે છે. વાણી મીઠી બોલવી જોઈએ, એમાં ના નથી, પણ સત્ય ને પ્રિય વાણી બોલવી છે. સત્ય કેવું છે? કડવું છે. હે સત્ય કડવું છે, અને સત્ય આપણે કોઈને કીધું હોય તો મોઢું બગડી જાય છે કોઈ પણનું. કારણ કે જે સમજે છે એ તો સમજે છે, બધા સમજતા નથી. કારણ કે સત્ય વાણી બોલવાનું કીધું છે, પણ પ્રિય. તો આ બધું પોતાને કરવાનું છે. આપણને ગુરુ મહારાજે કીધું કે ભાઈ હું ખાવ ને તમે ધરાઈ જાઓ, એવા કઈ થાય એવું પોતાને જ ખાવું પડે એવું છે. હે જે કઈ કરવું પડે છે પોતાને જ કરવાનું છે. અને આ રસ્તો જે બતાવ્યો છે ગુરુ મહારાજે, એ રસ્તે પોતાને જ ચાલવાનું છે. મારાથી બોલવામાં કઈ ભૂલ ચૂક થઈ તો માફ કરજો. સદગુરુ મહારાજ.